ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. પ્રશાસનના પાપે ઉત્તર ગુજરાતની કેનાલોમાં ગાબડું પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે અને બનાસકાંઠામાં નગરોડ અધિકારીઓના પાપે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું. સુઈગામ અને વાવડી કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોના ઉભા પાક પર પાણી ફરી વળ્યું. કેનાલ બનાવવામાં અધિકારીઓએ ભ્રષ્ટાચાર આચર્યાનો ખેડૂતોએ આરોપ લગાવ્યો છે. બનાસકાંઠાના માવસરી ગામ પાસેથી પસાર થતી માઇનોર કેનાલમાં પાણી ન છોડવામાં આવતા ખેડૂતોએ કેનાલ પર ઢોલ વગાડી વિરોધ કર્યો. રવિ સિઝન માટે વાવેતર કરવું હોય ખેડૂતો માઇનોર કેનાલમાં પાણી છોડાય તેની રાહ જોઈ રહ્યા છે, પરંતુ 1 મહિનાથી પાણી ન છોડાતા કેનાલમાં હવન કરી ઢોલ વગાડી વિરોધ પ્રદર્શન થયું. પાણી ન મળે તો ધરણા યોજવાની ખેડૂતોએ ચીમકી પણ આપી છે. આ કેનાલ બને લગભગ 6 થી 7 વર્ષથી આવ્યા છે, પણ માવસરી વિસ્તારને કસ્ટમ રોડથી જે પશ્ચિમ વિસ્તાર છે આ વિસ્તારને પાણી માટે કાયમ માટે પડખો મારવો પડે છે. પાણી પીએ જ માટે મળતું નથી. અત્યારે લગભગ 99% ખેડૂતો બધા ખેતરોમાં રહે છે અને જો પીવું હોય તો પાણી જ્યારે વેચાતું અમારે ટંકર લાવી અને પાણી પીવું પડે છે. તો માટે તો કાયમ માટે પાણીના આવાજો જ્યાં રહ્યા તો ન છૂટકે જનતાને સત્યાગ્રહ પણ ઉતરવું પડશે. તો આવતા 24 કલાકમાં જો આ કેનાલમાં પાણી આપવામાં માઇનોર નંબર 3 અને 4 માં પાણી આપવામાં નહીં આવે તો અમે બુધવારે 11 કલાકે માન્ય શ્રી મહેરબાન નાયબ કલેક્ટર સાહેબ શ્રી પ્રણવ સાહેબની કચેરીએ માવસરીના જે ખેડૂતો છે પશ્ચિમ વિસ્તારની જમીનવાળા આ ટોટલ ખેડૂતો અમે આવીને સત્યાગ્રહ ઉતરવું પડશે. 4 નંબરમાં અમારે ખેડૂતને બરોબર પાણી ગતું મળતું નથી અને આગળ એને શું કરવું અને કોરા પેજ પડ્યા છે અને ખર્ચા કરી મને મરી જાય મજૂરી કરી અને રાત છે તો નહેર ઉપર હુઈ જ છે અને અમને પાણી મળતું નથી કદી અને હોય કે 2-3 પાણી આવ્યા અને અમારે છોકરો પેટ કોરા પડ્યા. અમારે હડતાળમાં ઉતરવું છે.